હાલો નમસ્કાર. લોક સહાયક ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્ર, લોક સહાયક ન્યૂઝમાં આવા સમાચાર આવતા હોય છે. મિત્ર, આજે આપણે વાત કરશું કાગળ, જે અલગ અલગ સરકારી કાગળો હોય છે, જે કાગળની અમુક જગ્યાએ કોઈ વેલ્યુ નથી. મિત્ર, આપણે ઘણીવાર કહીએ કે લાવો તમારું આધાર કાર્ડ, તો મિત્ર થેલીમાંથી કાગળના ડૂસા વીરા હોય છે, એમાંથી ગોતતા હોય, થેલી હોય એમાં બધું નાખી દેતા હોય છે. કાગળ કેટલા જરૂરી છે તમને આજે વાત કરીશ. મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરજો. એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી, એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી સબસ્ક્રાઈબ કરો તો ધાર્મિક ચેનલ આવશે મિત્ર. અને આપ જોઈ રહ્યા છો અત્યારે ચેનલ, એ ચેનલનું નામ છે લોક સહાયક ન્યૂઝ. લોક સહાયક ન્યૂઝમાં આવા સમાચાર આવશે. તો મિત્ર, આપણે એક વાત કરીએ છીએ, ઘણીવાર તમે કંઈ અરજી આપી હોય છે, તો પહેલાં તો તમે અરજી આપો તો ઓસી કરાવી લો. ઓસી એટલે કે બે અરજી બનાવવાની, કે ભાઈ તમે મામલતદારે અરજી આપવા ગયા છે કોઈ પણ, તો એક અરજી આપી દેવાની, એક અરજીમાં સહી કરી અને પાછી લઈ લેવાની, એને કહેવાય ઓસી. એટલે કે ભાઈ તમે જે તારીખે અરજી આપી હોય એ તારીખ તમને યાદ રહે, ભાઈ આ તારીખે મેં અરજી આપી હતી. બાકી તમે એમને આપો તો અધિકારી કહી દે કે અહીંયા તો તમારું કોઈ આવ્યું નથી, તમારી પાસે શું પુરાવો હોય? બરાબર. હવે ઓસી કરીને તમારી એ જે કોઈ આપણે અરજી આપી હોય એને એક ફાઇલની અંદર મૂકી દેવાનું હોય. ડોક્યુમેન્ટ પણ મિત્રો એક ફાઇલમાં રાખો, સાચવીને રાખો. ડોક્યુમેન્ટ બહુ જરૂરી છે. અત્યારે હરેક કામ ડોક્યુમેન્ટ વગર થતા નથી, ડોક્યુમેન્ટ તો જોઈએ જ છે. હવે સંજોગો અનુસાર કાલ સવારે કોઈ ઘટના બની તો તરત આમ ઉપલા અધિકારી કે ભાઈ તમારે અમને જાણ તો કરવી જોઈએ ને, ત્યારે તમે કહી શકો મેં જાણ કરેલી છે, આ રહી આ તારીખની અરજી, આ 2 વર્ષ પહેલાંની મારી જાણ છે. કે તમારા આડોશ પાડોશમાં કંઈ પણ સમસ્યા થતી હોય, કે કંઈ પણ પાણીની સમસ્યા હોય અને તમે નગરપાલિકામાં જાણ કરી કે ભાઈ આ સમસ્યા છે, બરાબર, અને એ લોકો ધ્યાન દેતા ન હોય, તમે એક અરજી આપી દીધી અધિકારી નગરપાલિકામાં, એક અરજી તમે સહી કરી લઈ લીધી, તો એ તમારી પાસે હોય તો સાચવીને રાખવાની. કાલ સવારે 2 મહિના 3 મહિના થયા હોય તમે કલેક્ટરમાં લઈને જઈ શકો કે એટલો સમય થયો પણ આ કોઈ ધ્યાન દેતા નથી. શું કામ? તમારી પાસે ઓસી કરેલી છે. આ જ રીતની પોલીસ સ્ટેશનની કોઈ પણ ઘટના હોય, આડોશ પાડોશમાં બીજી ત્રીજી કોઈ મેટર હોય અને તમે પોલીસ સ્ટેશન અરજી દેવા ગયા કે ભાઈ અમારા ગામની અંદર આ રીતની સમસ્યા છે, 5 જણાની સહી લઈને તમે ગયા પોલીસ સ્ટેશન, એક તમે પોલીસ સ્ટેશનમાં આપી, એક તમે લીધી, ઓસી કરાવી લેવાની, એટલે કે સાઇન કરાવી લેવાની. એક અધિકારી રાખે, એક તમે રાખો. કાલ સવારે કંઈ પણ ધ્યાન ન થયું હોય તો મિત્ર તમે એસપીને કહી શકો આ રહી અરજી. મતલબ આ બધી વસ્તુ તમારી પાસે હોય તો અધિકારીને ઊંધું ખાયેલા જેવું થાય, શરમજનક થાય અને અમુક તો જવાબ દેવો ભારી પડી જાય. તો એના માટે આપણે શું કરવું પડે? આપણે એ કરવું પડે કે કાગળો સાચવો. મિત્ર, કાગળ એટલે બહુ મહત્ત્વની વસ્તુ છે. અત્યારે આ સમયમાં નથી હાલતું. અત્યારે કંઈ લાવો ભાઈ જન્મનો દાખલો તો નથી, તો તમે એકવાર કઢાવ્યા હોય, ચાલો ભાઈ જન્મનો દાખલો કઢાવવા જાય, અમુક પૈણા ન હોય તો જન્મનો દાખલો ન હોય, તો મિત્રો અત્યારે તો સરકારને ઘણી યોજના કાઢી. તમે હોસ્પિટલ જાઓ એટલે તમે જાઓ એટલે તરત તમારી ચામડી જોઈને તમને કહી દે કે ભાઈ તમારી ઉંમર, મેડિકલ ઓફિસર લખી દે કે ભાઈ 62 વર્ષ ઉપર છે કે 65 વર્ષ ઉપર છે, એમાં સહી સિક્કો કરી દે, એ દાખલો હાલે. સરકારી કામમાં દાખલો હાલે બધે તમારો, બરાબર. હવે દાખલો આવી ગયો, તમને એમ થાય કે આ દાખલો મેં કાઢી લીધો, હવે હાલો ભાઈ ઝેરોક્સ કરીને આપી દીધી, હવે દાખલો મૂકી દીધો, બરાબર. હવે દાખલો ખોવાઈ ગયો, કારણ કે આપણા કોઈ ઠેકાણા ના હોય. પછી શું કરવાનું? પાછા જાઓ તો એ રેકોર્ડમાં આવે કે ભાઈ તમે કઢાવી ગયા હશે દાખલો, તો પછી દાખલો મળતો નથી, તો આપણું કામ અટકી જાય ને. એટલે મારો આ વિડીયો બનાવવાનો હેતુ શું છે? તમામ કાગળે સાચવો મિત્રો. ફાઇલ લઈ લો, 100-150 રૂપિયાની ફાઇલ આવે સારી એવી, એમાં બધું કાયદેસર પ્લાસ્ટિક આવે, એમાં તમે નાખી શકો બધી વસ્તુ, જેથી કરીને તમારે વાંધો ન આવે. તમારા કાગળિયા તમે સાચવો, તમારા છોકરાઓના કાગળિયા હોય, બરાબર. કારણ કે આપણે મુખ્ય ઘરમાં વડીલ હોય તો આપણે સાચવવા પડે ને બધાને કાગળિયા, એટલે ખાસ કાગળો સાચવો. અને કોઈ પણ કામ હોય તરત કહેવાય કે આ લ્યો, કાંઈ સરકારી કામ હોય
કંઈ પણ હોય તો આપણે કાગળ હોય તો આપણે દેવા થાય ને, હોય તો ઓલું ઘણીવાર શું થાય કે આવું ક્યાંક મુકાઈ ગયું તો આપણું કામ અટકી જાય છે. એટલે એ ખાસ ધ્યાન રાખો. મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, લોક સહાયક ન્યૂઝ, અને આવા સમાચાર જોતા રહેજો. જય હિન્દ, વંદે માતરમ, જય ભોળાનાથ, જય દશનાથ, જય ભોળાનાથ.